એટલે જ્ઞાન આપ્યું અને પછી મને એની આગળથી કંઈક લેવાની ઈચ્છા થવા મળે. આપણે આસાન થઈ જાય ને તો લેવાની ઈચ્છા થવા મળે કે આટલા બધા લોકો મારી આગળ છે ને હું જે કહીશ એ થાય છે ને એમ. એટલે ઘણા તો ધર્મ ધારણ કરનારા ધર્મગુરુઓ રાજકારણમાં વહી ગયા. ઈચ્છા એને એવી થઈ કે હવે મારો એટલો મોટો સંપ્રદાય, હું જ્યાં ઉભો રહું ને મને મત પડવાના છે. તો આ બધો વ્યવહાર છે એ મૃત્યુલોકના મનુષ્યનો વ્યવહાર છે. આ કઈ અંશનો વ્યવહાર નથી, મનુષ્ય બુદ્ધિનો વ્યવહાર છે. આવા વ્યવહારોની અંદર જે લોકો લાગ્યા છે એ ક્યારેય નિવૃત્ત નથી પામતા. એને આ જન્મમાં બાકી રહ્યું હોય તો આવતા જન્મમાં કરે, પાછો એમથી વધારે કરે. ક્યાં અટકવું એને ખબર ન પડે. અટકી જવાની હદની એને ન ખબર પડે કે અહીંયા અટકી જવું જોઈએ. કારણ કે પરમગુરુ માથે હોય, પરમગુરુને આપણે ધારણ કર્યા હોય, કોઈ આપણા ગુરુ હોય તો એ રોકે કે તો આ રસ્તા ઉપર નહીં જતો ભાઈ, અટકાવે. તો આ બધા એવા રસ્તા છે કે ત્યાં ભલભલા ઋષિ મુનિઓ, જેને કહેવાય સંકાદિક મુનિઓ અને બીજા બધા મોટા સંતો, એ બધા અહીંયા ફસાણા.